સત્પુરુષના આશીર્વાદ મળે તો આપણને શું શું મળી જાય, આ દુનિયાના બાદશાહથી માંડીને બધી જ વસ્તુઓ છે આપણા ચરણમાં આવે, એવી આપણે મનની અંદર આકાંક્ષા સેવીએ છીએ. પણ સાચા ભક્તોએ પોતાના જીવનથી આપણને બતાવ્યું છે કે જ્યારે સત્પુરુષની કૃપા થાય ત્યારે છે જીવ સુખ્યો થઈ જાય, જીવને સાચો સત્સંગ થાય. આ સત્પુરુષની કૃપાનું ફળ છે. જીવને અક્ષર પુરુષોત્તમની ઉપાસના જે છે સિદ્ધ થઈ જાય. અલ્ટિમેટ આપણો બધાનો ગોલ જે છે એ અક્ષર પુરુષોત્તમની જે નિષ્ઠા, અક્ષર પુરુષોત્તમની જે આપણો નિશ્ચય જે છે એ જો આપણને પ્રાપ્ત થાય તો આપણને બ્રહ્મ સ્વરૂપ રીતે વર્તવા માટે બહુ જ સરળતા થઈ જાય. અલ્ટિમેટ ગોલ એ છે કે આપણે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કરીએ. અક્ષરરૂપ થઈને અત્યારે આપણે અક્ષરની સેવા કરી રહ્યા છીએ, કારણ કે ક્યારેક આપણને ગમે એવું આપણે જીવન જીવીએ છીએ ને ક્યારેક સત્પુરુષને ગમે એવું આપણે જીવન જીવીએ છીએ. આ બે વસ્તુ મિક્સ થાય છે. એટલે આપણે જ્યારે સત્પુરુષની પ્રસન્નતાથી જીવન જીવી છે ત્યારે આવો કવિ, આવો બેટા, યસ યુ આર મોસ્ટ વેલકમ, આવો 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 બેટા, આવો પ્લીઝ કમ કમ, આવો, there is a sweet for you here. સોરી, હા, એટલે સત્પુરુષની જ્યારે સાચા અર્થમાં આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યારે આપણું જીવન છે ભરણીકર બને છે. જ્યારે 100% એની પ્રસન્નતાથી જીવન જીવીએ છીએ ત્યારે આપણું સમગ્ર તંત્ર છે એની અંદર લીન થઈ ગયું હોય છે અને આપણે સત્પુરુષ સાથે જોડાયા છે, એની આજ્ઞા પ્રમાણે જીવીએ છીએ. એટલે અજાણપણે પણ પરબ્રહ્મની સેવા આપણા થકી થતી હોય છે અને એનો આનંદ પણ આપણને આવે છે અને એની અનુભૂતિ પણ આપણને આવે છે. પણ જ્યારે પાછા આપણે આપણા પોતાના ભાવમાં આવીએ ત્યારે આપણે આપણી પોતાની પ્રસન્નતા માટે, આપણી પોતાની ઈચ્છા માટે, આપણા પોતાના સુખાકારી માટે પણ જીવન જીવીએ છીએ. ત્યારે સત્પુરુષ જે છે, અક્ષરને પામેલા, અક્ષરના ભાવને પામેલા જે સંત પુરુષ જે છે એ આપણી વચ્ચેથી થોડોક સમય દૂર થાય ત્યારે પાછું આપણે આલોકનું જીવન જીવીએ છીએ. જ્યારે સત્પુરુષની, ગુણાતીત પુરુષની દ્રષ્ટિ થઈ જાય, જીવને સાચો સત્સંગ થાય, જીવ છે સુખ્યો થઈ જાય. યોગી બાપા કહે કે શાસ્ત્રીજી મહારાજની મારા પર દ્રષ્ટિ પડી ગઈ છે તો સત્સંગમાં મને કોઈનો અભાવ આવતો નથી. જો યોગીજી મહારાજની દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ, શાસ્ત્રી મહારાજની કૃપા થઈ, તમને શું પ્રાપ્ત થયું? આટલા બધા મંદિરો બંધાવી દીધા, આટલા બધા સંતો બનાવી દીધા, આટલું બધું સત્સંગનું કામ કર્યું, એ કોઈ વાત આવી નહીં. પણ એટલી વાત આવી કે આ જીવ છે સુખ્યો થઈ ગયો, સત્સંગમાં ક્યારેય કોઈનો મને ભાવ નથી આવતો. એ શાસ્ત્રીજી મહારાજની પ્રસન્નતાનું ફળ. ભગતજી મહારાજ, એની પર ગુણાતીતની દ્રષ્ટિ પડી, ગુણાતીતે એમને ગુણાતીત જ્ઞાન આપ્યું. ભક્તોએ એમ કહ્યું કે આ દરજી જેવા શરીરને તમે આ જ્ઞાન ક્યાં આપ્યું? ઘણા બધા બ્રાહ્મણો હતા, ઘણા બધા એવા સંતો હતા, એને ગુણાતીત જ્ઞાન આપવાનું. ત્યારે ગુણાતીત એમ કહે છે કે આ ઠોટપોટિયું જ્ઞાન નથી. એક વખત અપાયું પછી પાછું કોઈ દિવસ લેવાય નહીં. એને અપાઈ ગયું છે, કૃપાનું સાધન છે. અને એ ભગતજી મહારાજને બધી જગ્યાએથી હળે 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 થયું. એમને વિમુખ કરવામાં આવ્યા તો એમ કહ્યું કે હું ખુદ શ્રીજી મહારાજનો વિમુખ કર્યો પણ થવું એવું નથી, એવું આ બખ્તર ગણાઈ ગયું છે. મારા ચૈતન્યને વિશે, મારા જીવને વિશે સાચી નિષ્ઠા થઈ છે તો હવે આ જે છે તંત્ર એ અક્ષરરૂપ થઈ ગયું છે, એને કોઈ ટોંચો લાગે એવું નથી. આ સત્પુરુષની કૃપાનું ફળ છે. આપણે બધા એમ કહીએ કે મારે સત્પુરુષની આજ્ઞામાં રહેવું છે, સત્પુરુષની સાથે મારે પ્રીતિ કરવી છે, એ કેમ મારે જીવવું છે. આ બધા શું છે? પાયાની અંદર પડેલી ઈંટો જેવું છે. આપણા જીવનને આપણે રીતે મથાડતા જઈએ તો અલ્ટિમેટ જે કળશ ચડવાનો જે છે એ શું છે? આપણો જીવ સુખ્યો થઈ જાય. બળતો જરતો જીવ આપણી પાસે આવે, આપણી પાસેથી સુખની છાંટણા લઈને જાય, નિર્દોષ ભાવના દેન લઈને જાય અને
આ ભાવગુણ ખટપણથી માણસે બહાર નીકળી જાય અને પ્રભુના શરણમાં જાય, એ સત્પુરુષની કૃપાનું ફળ છે. એના માટે બહુ સુંદર સબ્જેક્ટ લીધો છે, સત્પુરુષની સાથે પ્રીતિ. મુકેશભાઈને અસાધારણ પ્રીતિ સાહેબ સાથે થઈ છે. આપણે એમના જીવનની વાતો સાંભળીશું એટલે ખબર પડશે કે જ્યારે સાચા અર્થમાં ગુણાતીત સત્પુરુષ સાથે જ્યારે પ્રીતિ થાય છે ત્યારે આલોક ને પરલોક બંને પગલાં અક્ષરધામમાં. એવું કહેવાય છે સત્સંગમાં કે મહારાજ જોડે પ્રીતિ થાય તો મહારાજ તો પરના પર છે, એમને કોઈ મન નથી. એટલે હંમેશા સામા ચૈતન્ય છે એ પ્રમાણે મહારાજ પોતે જીવતા હોય છે. એ એક પગલું છે અક્ષરધામમાં જાય. પણ જો ગુણાતીત સંત જે છે એની સાથે પ્રીતિ થાય તો આપણને નડે છે એવી કણીઓ જે છે એનું શુદ્ધિકરણ કરી નાખે છે અને આલોક ને પરલોક બંને આપણા સુધરી જાય છે. એવી જબરજસ્ત પ્રાપ્તિ આપણને થાય છે. આજના આપણા સત્રની પ્રસ્તાવના, વિષયની પ્રસ્તાવના કરવા માટે હું પૂજ્ય દિનેશભાઈને ખૂબ વિનંતી કરું તો આવીને આજના વિષયની આપણને પ્રસ્તાવના કરશે અને ત્યારબાદ આપણે વિષય ઉપર આપણા પોતાના ભાવો, આપણે પોતાના અનુભવો જે છે એ વ્યક્ત કરીશું. પૂજ્ય દિનેશભાઈ, આવો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય. આપણું આ ત્રીજું સેશન, સંત પ્રીતિ એ જ પ્રભુ પ્રાપ્તિની રીતિ. આપણી આ યોગી જ્ઞાન શિબિરની શરૂઆત ખૂબ જ સુંદર રીતે થઈ. પહેલું સેશન હતું એ આપણે પરમ પૂજ્ય અશ્વિન દાદાનો પ્રાગટ્ય દિનથી શરૂ કર્યું. અને એનાથી વિશેષ શું હોઈ શકે કે જે પ્રીતિમાં ખોવાઈ ગયેલા સંત, એમનો પ્રાગટ્ય દિન ઉજવીને આપણે આ સંત પ્રીતિ સોપાનનું પહેલું સેશન ચાલુ કર્યું. અને ગઈકાલે પણ આપણને પરમ પૂજ્ય શાંતિ દાદાએ ખૂબ જ સુંદર આ વિષય પર સમજ આપી. એમણે વાત કરી કે સાહેબ દાદાએ જેવો સંબંધ દ્રઢ કર્યો છે એમના ગુરુ સાથે, ગુરુદેવ યોગીજી મહારાજ સાથે, અને જેવા એકરૂપ થઈ ગયા છે એવો સંબંધ આપણે પણ દ્રઢ કરવાનો છે ને એવી એકરૂપતા કરવાની છે. આ એકરૂપ શબ્દ છે, એકરૂપ એટલે ગુરુમય થઈ જવું, ગુરુમાં ખોવાઈ જવું. એમણે કહ્યું કે ઇન્દ્રિયો અને આપણા અંતઃકરણ એ ગુરુમય થઈ જાય, ગુરુમાં ખોવાઈ જાય તો કોઈનાય દોષ દેખાય નહીં. અને આજે આપણે જે ગુણાતીતાનંદ સ્વામીની ગઈકાલે વાત કરી, મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને આવ્યા આ એકરૂપતા બતાવવા માટે કે અમારામાં ને એમનામાં ફેર નથી. આપણે બે મૂર્તિઓ અહીંયા પધરાઈએ છીએ, ગુણાતીતાનંદ સ્વામીની ને સહજાનંદ સ્વામીની, પણ દિશો છો દો તોય છો એક જ. એમનામાં એવી એકરૂપતા છે. આજે પ્રીતિની જે પરાકાષ્ઠા છે એ એકરૂપતા છે. આપણે ગૃહસ્થ જીવનમાં પતિ પત્નીની વાત કરીએ તોય પત્ની માટે ગુજરાતીમાં શબ્દ છે અર્ધાંગના. એટલે પતિના શરીરનો જ પતિમય થઈ જાય છે પ્રેમમાં, એટલે અર્ધાંગના શબ્દ વાપર્યો છે. એટલા માટે જે આ પ્રીતિ કરવાની કેવી રીતે એ સમજ આપણને ગઈકાલે શાંતિ દાદાએ આપી. અને પૂજ્ય વિરેન્દ્રભાઈએ પણ કે સત્પુરુષમાં મહારાજ કહે છે કે અમને જુઓ, જે અક્ષર પુરુષોત્તમની ઉપાસના સમજાય એના વિશે આપણને પૂજ્ય વિરેન્દ્રભાઈએ સમજ આપી. હવે આપણે આજનું સેશન આગળ કરીએ ને આગળના બીજા ગુણાતીતાનંદ સ્વામી તો મૂળ અક્ષર મૂર્તિ હતા જ, પણ પછી જે પેઢી આવી એમણે કેવી રીતે પ્રીતિ કરીને એના પણ આપણે દ્રષ્ટાંતો જોઈશું. પણ યોગીજી મહારાજ એક આ પ્રીતિની વાત થાય છે ત્યારે યોગીજી મહારાજ એક ખૂબ જ રમૂજી દ્રષ્ટાંત આપતા. અને આપણે આ જે જ્ઞાન શિબિર છે એમાં જ્ઞાન સાથે થોડી ગમ્મત પણ જોઈએ, કારણ ગમ્મત સાથે જ્ઞાન એ જ સાહેબજીની રીતિ. એટલે આપણે એ યોગીજી મહારાજ જે દ્રષ્ટાંત આપતા, ઘણીવાર શેઠ શેઠાણીના દ્રષ્ટાંત હોય કે એક શેઠ હતા અને શેઠાણી એમને પૂછ્યું કે તમે ચા પીશો? તો શેઠે કહ્યું, અરે ગાંડી, તારા હાથની ચા તો મને બહુ ભાવે. અને આ વખતે એક નોકર પણ ત્યાં હાજર હતો. એટલે પછી બીજા દિવસે શેઠે
શેઠ નહોતા, બહાર ગયા હતા, અને નોકર હતો, શેઠાણી ચા મૂકતા હતા. એમને એમ કે નોકરને પીવી હોય તો પૂછી જુઓ. તો શેઠાણીએ નોકરને પૂછ્યું કે ચા પીશ? તો નોકરે કહ્યું, અરે ગાંડી, તારા હાથની ચા મને બહુ ભાવે. શેઠના જેવી પ્રીતિ, શેઠને જેવી પ્રીતિ હતી, જેવો સંબંધ હતો, જેવી આત્મીયતા હતી, જેવી એકરૂપતા હતી, એવી નોકરને નહીં. નોકરથી એ રીતના વાત ના થાય. આપણે જો સત્પુરુષ સાથે એવી પ્રીતિ દ્રઢ કરીએ તો આપણે પણ સત્પુરુષ સાથે એકરૂપ થઈ શકીએ, અને સત્પુરુષને આપણે આપણા મનની વાત કહી શકીએ, એ આપણને એમના મનની વાત કહી શકે. ને જેવી રીતે નરેન્દ્રભાઈએ કહ્યું, એ રીતના આપણી ગુણાતીત સંત સાથે પ્રીતિ જોડી હોય તો આપણી કણીઓ એ દૂર કરે. આજના આપણે પ્રસંગોમાં જેવી પ્રીતિ જે નરેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ જે એમનું જ્ઞાન હતું એ આપ્યું. એની સામે ભગતજી મહારાજે કેવા પ્રસંગોમાંથી પસાર થયા. આપણે કેનેડાની શિબિર વખતે પ્રસંગ જોયો કે આચાર્ય મહારાજ જૂનાગઢ પધારવાના હતા, અને ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે મોટા મંડપ બનાવવાની જરૂર છે, તો એવો મોટો ચંદરવો તૈયાર કરો. અને ભગતજી મહારાજને એમણે ખાલી ચંદરવો બનાવવાનું છે એટલું જ કહ્યું. એમણે પૈસા કે કેવી રીતે બનશે એ કશી વાત નહોતી કરી. ભગતજી મહારાજ એક આજ્ઞા લઈને એ મંડી પડ્યા અને પૈસા પણ ભેગા કર્યા, બધાને સભા મંડપમાં વાતો કરતા જાય, ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની, મહારાજના મહિમાની વાતો કરતા જાય, અને સાથે સાથે સીવતા પણ જાય. અને મોટો ચંદરવો તૈયાર કર્યો અને ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમને વરદાન આપ્યું કે તું માગે તે આપું. અને ભગતજી મહારાજ કંઈ ના બોલ્યા. એટલે કે તું એવું ના માનીશ કે આ સાધુ પાસે શું છે તે મને આપશે. તો ભગતજી મહારાજે ત્યારે કહ્યું કે મારો જીવ સત્સંગી થાય અને તમે જે ધામના વાસી છો એ ધામ દેખાડો. તો કે એના સાધન જુદા છે, કે એ સાધન કરવા હોય તો અહીં આવીને રહેવું પડે અને સમાગમ કરવો પડે. અને ભગતજી મહારાજે એ સાધન કર્યા, એવી પ્રીતિ કરી, અને ગુણાતીતાનંદ સ્વામીની અંતરની પ્રસન્નતા એમણે પ્રાપ્ત કરી. બીજા પ્રસંગે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી કહે છે, હવેલીનું બાંધકામ થતું હતું કે 200 પાવડા ને 500 તબાસરા લઈ આવો. એ વખતે જૂનાગઢ મંદિરમાં આટલી બધી વ્યવસ્થા જ નહીં, પણ ભગતજી મહારાજે પોતાના ગુરુનું વચન હેઠું ના પડવા દીધું. એ શોધવા નીકળી પડ્યા. જેટલા તાવડા અને જેટલા તબાસરા મળ્યા એટલા લઈને હાજર કરી દીધા. એમને એવો ગુરુના વચનમાં વિશ્વાસ, કે આવો વિશ્વાસ ગુરુના વચનમાં હોય એ પ્રીતિ. વચનમાં વિશ્વાસ, એક ભજન છે, વચનમાં વિશ્વાસ એ જ સાચી પ્રીતિ, તારા બરે જીવી જાણું એ જ મારી. વચનમાં વિશ્વાસ એ જ સાચી પ્રીત, અને તારા બરે જીવી જાણું એ જ મારી જીત. એટલે આવી રીતે ભગતજી મહારાજે આપણને એમના વર્તન દ્વારા દર્શન કરાવ્યું. બીજા ગુણાતીતાનંદ સ્વામીના બીજા શિષ્ય, આપણે અહીંયા મૂર્તિ છે જાગા ભક્તની. જાગા ભક્તનો જન્મ મોચી પરિવારમાં થયેલો, ને એમના પિતાજી એ પણ સત્સંગી હતા, સ્વામિનારાયણ ભગવાનના. ને એમના પિતાજીને એમ કે આ છોકરો નાનપણથી જ કે એને વૈરાગ્ય, ત્યાગ એવા બધા ગુણો, એટલે નાનપણથી જ એમ કે સાધુ થઈ જશે, એટલે એમના લગ્ન વહેલી નાની ઉંમરે કરાવી દીધેલા. જાગા ભક્તના લગ્ન 14-15 વર્ષની ઉંમરે થઈ ગયેલા. પછી લગ્ન પછી ને પહેલાં પણ એ ગોપાલાનંદ સ્વામીની સાથે પ્રીતિથી જોડાયેલા હતા. અને ગોપાલાનંદ સ્વામીએ જ્યારે વડતાલમાં ભગતજી મહારાજને વાત કરી ગુણાતીતાનંદ સ્વામીની મહિમાની, ત્યારે જાગા ભક્ત પણ ત્યાં હાજર હતા. એટલે જ્યારે ગોપાલાનંદ સ્વામી ધામમાં ગયા પછી જાગા સ્વામીએ ગૃહ ત્યાગ કર્યો અને એ જૂનાગઢ ગયા, સ્વામીને મળ્યા. જાગા સ્વામી જૂનાગઢ ગયા, એમના પિતાજીને ખબર પડી કે ગૃહ ત્યાગ કર્યો, એમને ખબર નહીં કે ક્યાં ગયા. એટલે પિતાજી એમને શોધવા ગઢડા ગયા, અને ગઢડામાં ત્યાંના મહંત હતા મહાપુરુષ દાસ. એ મહંતને વાત કરી કે મારો છોકરો ગૃહ ત્યાગ કરીને નીકળી ગયો છે. એટલે મહંતે એમને આચાર્ય મહારાજ પર, કારણ મહંત સાથે એમને
એ હેત હતું એટલે આચાર્ય મહારાજ ઉપર ચિઠ્ઠી લખી આપી કે છોકરાને પાછો મોકલે એ રીતની. અને પછી એ જૂનાગઢ ગયા. જ્યારે જાગા ભક્તને આ ખબર પડી, જો આચાર્ય મહારાજ પર ચિઠ્ઠી જાય આવી રીતની કે છોકરો આવી ગયો છે જૂનાગઢ ને એવી રીતની, તો ગુણાતીતાનંદ સ્વામીને તકલીફ થાય. એટલે પોતાના ગુરુને તકલીફ ના પડે એટલા માટે જાગા ભક્તે એમના પિતાજીને કહ્યું, તમે આવી ગયા મને લેવા, હું તો તમારી રાહ જોઈને જ બેઠેલો, એમ કહીને પિતાજી જોડે જતા રહ્યા. એટલે ગુરુને તકલીફ ના પડે એટલા માટે એમને જે નહોતું કરવું એ પણ એમણે કર્યું અને એ પિતાજી જોડે જતા રહ્યા. અને પછી પિતાજીને એમની પત્નીને પણ થયું કે આ તો જીવ સંસારી નથી, એને જવા દેવો જોઈએ. એટલે પછી એમની રજા લઈને જાગા ભક્ત પાછા જૂનાગઢ ગયા. અને જૂનાગઢ જઈને બીજો પ્રસંગ છે કે એક વખત આચાર્ય મહારાજ જૂનાગઢ મંદિરે પધારવાના હતા અને આચાર્ય મહારાજ આવે મંદિરે એટલે અહીંયા જેમ સાહેબ દાદા આવે ને જેમ સમયો, ઉત્સવ, કથા, વાર્તા, રસોઈ એ બધું હોય એટલે કોઈને બહાર જવાનું મન ના થાય. અને એ વખતે સાંખડા વદરમાં જૂનાગઢ મંદિરનું બીડ પડેલું. બીડ એટલે પૂરા, જે ઘાસ ને એ બધું હોય, 80,000 પૂરા હતા. એ સાચવવાના હતા અને સાચવનાર કોઈ નહોતું. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી 2-3 હરિભક્તોને કે તમે સાચવવા જશો ને કોઈ તૈયાર થતું નહોતું. કારણ કોણ જાય? આચાર્ય મહારાજ હાજર હોય ત્યારે કથા વાર્તા ને ઉત્સવ થતો હોય ને કોઈને એવા આનંદમાંથી ત્યાં એકાંતમાં જઈને એ પૂરા સાચવવાનું ના ગમે. જાગા ભક્તને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે તમે જશો? કે સ્વામી તમે શું વાત કરો છો? કે તમારે તો જશો પૂછવાનું જ ના હોય, તમારે તો જા કહેવાનું હોય, હું તો તમારો સેવક છું. અને એ તૈયાર થઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમે જે આજ્ઞા આપીએ છીએ એની ભેરી મૂર્તિ પણ તમને આપીએ છીએ. 17 દિવસ સુધી સાંખડા વદરના બીડમાં જઈને જાગા ભક્ત રહ્યા અને ત્યાં બીડ સાચ્યું. અને કહેવાય છે કે જે ત્યાં રહ્યા ત્યાં સુધી એમને શ્રીજી મહારાજે અખંડ મૂર્તિનું દર્શન આપી, એકલા હતા તો પણ એમને અખંડ મૂર્તિનું દર્શન આપીને શ્રીજી મહારાજે એમને એમની મૂર્તિનું સુખ આપેલું. અને જ્યારે 17 દિવસ પત્યા અને આચાર્ય મહારાજ વિદાય લેવાના થયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક પાર્ષદને મોકલ્યા ત્યાં અને જાગા ભક્તને બોલાયા અને આચાર્યને વાત કરી કે આ અમારા સેવક છે, એમણે આવી સેવા કરી. આચાર્ય મહારાજે ખૂબ રાજીપો એમના પર દર્શાવ્યો. એટલે આવી રીતે જે જાગા ભક્તે પણ ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. અને ત્રીજા ભક્તએ કૃષ્ણજી હતા ગુણાતીતાનંદ સ્વામીના, એકદમ નમ્રતા ભર્યું જીવન જીવ્યા. અને એમણે જે વાત કરી કે નાને સે નાને હો રહીએ જૈસી નાની ધૂપ, ઘાસ ફીસ સબ ઉડ ગયે ધૂપ ખૂબ કી ધૂપ. કે આપણે એકદમ નમ્રમાં નમ્ર, દાસના દાસ થઈને આ સત્સંગમાં જીવન જીવવું. કે ઘાસ ફીસ એટલે નાનું મોટું ઘાસ હોય એ વાવાઝોડું વંટોર આવે ત્યારે ઉડી જાય, પણ પેલી જે નીચી દૂબ એટલે જે નીચી લીલ છવાયેલી હોય એ જાય નહીં. એટલે કૃષ્ણજી અદાએ આવું જીવન જીવી અને એમણે પણ ગુણાતીતાનંદ સ્વામીની સાથે પ્રીતિથી સંબંધ જોડ્યો અને ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. આ 3 મુક્તોના આપણે જીવનના દર્શન કર્યા અને આપણને પણ એમણે જેવી રીતે પ્રીતિ કરીને એમના જીવનથી બતાવ્યું એવી પ્રીતિ આપણે પણ, જે શાંતિદાદાએ કહ્યું એવી રીતે સાહેબ દાદાના સ્વરૂપમાં ખોવાઈ જાય, આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ એમના રૂપ થઈ જાય, એ માટે પ્રાર્થના કરી ને આપણે 10 મિનિટ માટે આજે ધૂન કરીશું. ઓમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ